નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ 1ના 4 ચેપ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી આજે આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સમાં યુનિટ નંબર 3 કંપની ઓડિટ 1 એનો પાર્ટ 1 એટલે કે ફર્સ્ટ વિડીયો છે એની શરૂઆત કરીએ છીએ. યુનિટ 3 પછી આપણે યુનિટ 4 ની શરૂઆત કરશું અને લાસ્ટમાં યુનિટ 2 આપણે ભણીશું. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 3. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જોઈએ. Among all the forms of business organization like individual proprietorship, partnership firm and company, the owners, proprietors of a sole proprietorship and a partnership firm manage the affair of the business unit. But every shareholder, the real owner of a company, cannot manage the affair of the company. In this situation, it becomes necessary to protect the interest of the shareholder. એટલે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં શું કીધું છે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટેના જેટલા પણ ફોર્મ્સ છે જેમ કે ઇન્ડિવિડ્યુઅલ પ્રોપ્રાઇટરશિપ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય અથવા તો કોઈ કંપની હોય, તો એના જે ઓનર્સ છે એ ઓનર્સ જે છે એ શું કરે છે કે જે ફર્મના બધા ઓપરેશન્સ છે, ફર્મની જે એક્ટિવિટીઝ છે, એટલે કે દે મેનેજ ધ અફેર ઓફ ધ બિઝનેસ યુનિટ ઓનલી. એટલે કે એ જે બધા ફોર્મ્સ જે છે એ બધા જે પ્રોપ્રાઇટરશિપ છે, પાર્ટનરશિપ ફોર્મ છે અને કંપની છે, તો એ બિઝનેસ યુનિટમાં જે કોઈ પણ એક્ટિવિટીઝ થતી હોય, બિઝનેસ યુનિટ્સના જે ઓપરેશન્સ છે એનું મેનેજ કરે છે. બટ એવરી શેર હોલ્ડર, જે દરેક શેર હોલ્ડર છે, જે કોઈ કંપનીના સાચા ઓનર, દે આર ધ રિયલ ઓનર ઓફ અ કંપની, એ કે they cannot manage the affair of the company. તે છે જે શેર હોલ્ડર છે એ કંપનીના અફેર્સ જે છે, કંપનીની જે બધી એક્ટિવિટીઝ છે, કંપનીના જે ઓપરેશન્સ છે એને મેનેજ કરી શકતું નથી. એટલે આવી પરિસ્થિતિમાં શું છે, ઇટ બીકમ્સ નેસેસરી ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ શેર હોલ્ડર. એટલે કે જે શેર હોલ્ડર છે, દે આર ધ રિયલ ઓનર ઓફ અ કંપની, એમનું ઇન્ટરેસ્ટ જે છે આપણે પ્રોટેક્ટ કરવાનું છે. ઓકે, દેટ મીન્સ ઇટ ઇઝ ધ મોરલ ડ્યુટી of any company to protect the interest of the shareholder. તો ફરીથી જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના જેટલા ફોર્મ છે, ઇન્ડિવિડ્યુઅલ પ્રોપ્રાઇટરશિપ હોય, પાર્ટનરશિપ ફોર્મ હોય કે કંપની હોય, તો એ બધા ફોર્મ્સ છે શું કરે છે, કંપનીની એક્ટિવિટીઝ હોય એનું મેનેજમેન્ટ કરે છે. જ્યારે શેર હોલ્ડર હોય તો શેર હોલ્ડર જે છે એ they are the real owner of a company but they are not able to manage the the activities of a company. Okay, that's why it is the moral duty of the company or any entity to protect the interest of the shareholder. So second paragraph છે એમાં શું છે, so a person who is qualified as CA can only become the auditor in India, but there is no eligibility for an accountant. An auditor audit the books of accounts which is prepared by the accountants. Therefore, an auditor plays an important role for auditing and also for the protection of shareholders. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું કે જે એક્ટિવિટીઝ જે છે એનું મેનેજમેન્ટ કરવા માટે પ્રોપરલી મેનેજમેન્ટ થાય છે કે નહીં એ જોવા માટે જે વ્યક્તિએ, ધ પર્સન હુ ઇઝ ક્વોલિફાઈડ એઝ સીએ, જે વ્યક્તિએ સીએ ની ડિગ્રી મેળવેલી છે, he or she can only become the auditor in India. ઓકે, તો ઇન્ડિયામાં ઓડિટર થવું હોય તો એના માટે શું નેસેસરી છે, ટુ ફિનિશ સીએ. ઓકે, બટ there is no eligibility for an accountant. An auditor જે છે એ શું કરે છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે, જે કંપની જે છે અથવા તો કંપનીના જે અકાઉન્ટન્ટ્સ છે એના દ્વારા જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર થયેલું છે એને ઓડિટ કરે છે. Therefore an auditor plays an important role for auditing. એટલે ઓડિટર જે છે એ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરવા માટે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એન્ડ ઓલ્સો ફોર ધ પ્રોટેક્શન ઓફ શેર હોલ્ડર્સ, કે જે શેર હોલ્ડર્સ છે દેટ મીન્સ દે આર ધ રિયલ ઓનર ઓફ અ કંપની, તો એમનું ઇન્ટરેસ્ટ જે છે એ મેન્ટેન કરી શકે, એનું પ્રોટેક્શન થઈ શકે, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ઓડિટર પ્લે કરે છે. તો સ્ટુડન્ટ્સ આપણે ઇન્ટ્રોડક્શન જોયું. ઇન્ટ્રોડક્શન પછી હવે આપણે જોવાનું છે ઓડિટર્સ ક્વોલિફિકેશન્સ, કે જે બધા ઓડિટર્સ છે એ એમની ક્વોલિફિકેશન શું છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે, અકોર્ડિંગ ટુ લો નો સ્પેસિફિક ક્વોલિફિકેશન ઇઝ રિકમેન્ડેડ ફોર ધ ઓડિટર
in case of the propriety concern. But in the case of the companies, the following qualification is must. એટલે કે જો કોઈ પ્રોપ્રાઇટરી હોય તો એના માટે કોઈ સ્પેસિફિક ક્વોલિફિકેશન ઓડિટર માટેની છે નહીં. પણ જ્યારે કંપનીની વાત આવે તો કંપની માટેની જે ઓડિટર્સની ક્વોલિફિકેશન છે તો એમાં સૌથી પહેલું શું છે? A chartered accountant having a certificate of practice from the Institute of Chartered Accountants of India. That means ICAI. Okay, તો જે a chartered accountant એટલે કે જે CA છે એની પાસે શું હોવું જોઈએ? સર્ટિફિકેટ હોવું જોઈએ. ક્યાંનું સર્ટિફિકેટ હોવું જોઈએ? ICAI નું, the Institute of Chartered Accountants of India. Okay, the Institute of Chartered Accountants of India. એની પાસે જે પ્રેક્ટિસ કરે છે એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. ફરીથી જે CA છે એ CA પાસે ICAI તરફથી મળેલું પ્રેક્ટિસ, જે પ્રેક્ટિસ સર્ટિફિકેટ કહેવાય એ હોવું જોઈએ. અને સેકન્ડ શું છે? અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949, કે ચાર્ટર્ડ અકાઉન્ટ એક્ટ જે છે CA એક્ટ 1949 નો, એમાં શું છે? પર્સન હુ ઇઝ અ મેમ્બર ઓફ ધ ICAI, જે વ્યક્તિ ICAI નો મેમ્બર છે, he or she can be appointed as an auditor of the company. તો એને કંપનીના ઓડિટર તરીકે અપોઇન્ટ કરવામાં આવે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતી ક્વોલિફિકેશન્સ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ઓડિટર્સ ડિસ્ક્વોલિફિકેશન. According to the section 226 of 3 of the Companies Act, the following person cannot be appointed as an auditor of the company. Okay, section કઈ છે ડિસ્ક્વોલિફિકેશન માટેની? 226(3). તો હવે ક્યારે ઓડિટર જે છે એ અપોઇન્ટ ન થઈ શકે? તો આ ફર્સ્ટ છે એની રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યુશન્સ સચ એઝ કંપની, કે જે રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યુશન્સ હોય જેમ કે કંપની, એ ઓડિટર તરીકે અપોઇન્ટ થઈ શકે નહીં. સેકન્ડ છે એની સેલેરીડ એમ્પ્લોય ઓર ઓફિસર, જે વ્યક્તિ સેલેરાઇડ છે, ઓકે, અથવા તો કોઈ કંપનીનો ઓફિસર છે, એ ઓડિટર તરીકે અપોઇન્ટ ન થઈ શકે. થર્ડ છે ઓફિસર ઓફ ધ કંપની ઓર અ પાર્ટનર ઓફ ધ એમ્પ્લોય of the company or a person working under such a person who is an employee of the company. એટલે કે કોઈ કંપનીનો ઓફિસર ઓફ ધ કંપની, પાર્ટનર હોય, અથવા તો જે વ્યક્તિ એ વ્યક્તિની નીચે a person working under such a person who is an employee of the company. એટલે કંપનીનો કોઈ એક એમ્પ્લોયી છે અને જે ઓડિટર છે એ એની નીચે કામ કરતો હોય, તો આવા વ્યક્તિ જે છે ઓડિટર તરીકે અપોઇન્ટ થઈ શકે નહીં. અ પર્સન વર્કિંગ અંડર સચ અ પર્સન હુ ઇઝ એન એમ્પ્લોય ઓફ ધ કંપની, કંપનીનો એમ્પ્લોય હોય અને એની નીચે જે કોઈ પર્સન વર્ક કરતો હોય તો એ ઓડિટર તરીકે અપોઇન્ટ ન થઈ શકે. ફોર્થ છે a person having voting rights of the company cannot be appointed as an auditor of the company. એટલે જે વ્યક્તિને કંપનીની જે બધી મીટિંગ્સ થતી હોય છે અથવા તો ડિસિઝન્સ છે એમાં વોટિંગ રાઇટ્સ ન હોય, a person having voting rights of the company cannot be appointed as an auditor of the company. જે વ્યક્તિને કંપનીની કોઈ પણ મીટિંગ્સ થતી હોય અથવા તો ડિસિઝન પ્રોસેસ હોય એમાં વોટિંગ રાઇટ્સ હોય, ઓકે, તો વોટિંગ રાઇટ્સ હોય એવા વ્યક્તિને ઓડિટર તરીકે અપોઇન્ટ થઈ શકતી નથી. તો સ્ટુડન્ટ્સ આ હતું ઓડિટર્સ ડિસ્ક્વોલિફિકેશન. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ ઓડિટર્સ. તો જે ઓડિટર્સ છે એના ટાઈપ્સમાં સૌથી પહેલા છે જોઈન્ટ ઓડિટર, બ્રાન્ચ ઓડિટર, સ્પેશિયલ ઓડિટર, કોસ્ટ ઓડિટર, અને લાસ્ટ વન છે ઓડિટર ઓફ વેરિયસ ક્લાસીસ ઓફ શેર હોલ્ડર્સ ઓર ડિબેન્ચર હોલ્ડર્સ. તો સૌથી પહેલા આપણે જોઈએ જોઈન્ટ ઓડિટર વિશે. તો જોઈન્ટ ઓડિટરમાં શું કીધું છે? When the scope of company's activities are very wide and the workload of the company is important, then one or more auditors are appointed to speedy and effectively conduct the audit work. They are formed as joint auditors. એટલે જ્યારે કંપનીની એક્ટિવિટીઝ જે છે અને એનો જે સ્કોપ છે અને કંપનીનું જે કામ થતું હોય છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, ત્યારે એક કરતાં વધુ ઓડિટરની સ્પીડી અને ઇફેક્ટિવલી વર્ક માટે જરૂર પડે છે. તો જ્યારે આવા એક કરતાં વધુ
ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે તો એને જોઈન્ટ ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. પછી સેકન્ડ એવા શું છે કે ઇટ ઇઝ અ યુઝ્યુઅલ પ્રેક્ટિસ ફોર જોઈન્ટ ઓડિટર્સ ટુ ડિવાઇડ ધ વર્ક પ્રેક્ટિસ ફોર જોઈન્ટ ઓડિટર ટુ ડિવાઇડ ધ વર્ક એન્ડ ટુ મેક અ ડિક્લેરેશન ઇન ધર રિપોર્ટ. એટલે કે જ્યારે જોઈન્ટ ઓડિટર્સની કંપનીમાં અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે ત્યારે જોઈન્ટ ઓડિટર્સ છે શું કરે છે કે કંપનીની જે કોઈ પણ એક્ટિવિટીઝ હોય છે એ એક્ટિવિટીઝને જેટલા ઓડિટર અપોઇન્ટ કરેલા છે એમની વચ્ચે ડિવાઈડ કરે છે. અને એ ડિવાઈડ જે આપણે એક્ટિવિટીઝ કરેલી છે જોઈન્ટ ઓડિટરે જે એક્ટિવિટીઝ ડિવાઈડ કરેલી છે એને જે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરવામાં આવતો હોય છે એ ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરે છે. તો ફરીથી જોઈન્ટ ઓડિટર એટલે શું? વેન ધ એક્ટિવિટીઝ આર વેરી લાર્જ, કે જ્યારે કંપની છે એ કંપનીની એક્ટિવિટીઝ ઘણી બધી હોય છે, ટ્રાન્ઝેક્શન્સ ઘણા બધા થતા હોય છે, એનો સ્કોપ છે ખૂબ જ વાઇડ હોય છે, ત્યારે આ બધી એક્ટિવિટીઝ જે છે એનું ઓડિટ કરવા માટે, સ્પીડી અને ઇફેક્ટિવલી ઓડિટ કરવા માટે એક કરતાં વધુ ઓડિટર, ઓકે, મોર દેન વન ઓડિટરની અપોઇન્ટ કરવી પડે છે. એટલે જે વધુ ઓડિટરની અપોઇન્ટ થાય છે એને જોઈન્ટ ઓડિટર તરીકે ઓળખવામાં આવે છે. પછી જોઈન્ટ ઓડિટર છે શું કરે છે કે જે એક્ટિવિટીઝ હોય છે એ એક્ટિવિટીઝને જેટલા ઓડિટર છે એમાં ડિવાઈડ કરી દે છે અને એ જે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે એ ઓડિટ રિપોર્ટમાં એક્ટિવિટી અને જે ઓડિટરે એ એક્ટિવિટી કરેલી હોય એનો એક આખો ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે. પછી સેકન્ડ છે બ્રાન્ચ ઓડિટર. તો બ્રાન્ચ ઓડિટરમાં શું છે? When the business of the company is spread over various area and regions apart from the head office, then those area regions where business is going on is called a branch. એટલે બ્રાન્ચ ઓડિટર સૌથી પહેલા આપણે સમજીએ કે બ્રાન્ચ એટલે કે જ્યારે કંપની જે છે એ કંપની અલગ અલગ વિસ્તારમાં હોય, કે માની લો રિલાયન્સ છે, રિલાયન્સની હેડ ઓફિસ ક્યાં છે? મુંબઈ છે, ઓકે, પણ એની બધી ઓફિસીસ છે, બ્રાન્ચ છે તો એ આખા ઇન્ડિયામાં છે, ઓકે. તો એ જે બ્રાન્ચ જે છે એમાં શું કીધું છે કે ધ અકાઉન્ટ્સ આર મેન્ટેન સેપરેટલી. જેટલા પણ બ્રાન્ચ જે છે એ બ્રાન્ચમાં અકાઉન્ટ્સ જે છે એ સેપરેટલી મેન્ટેન કરવામાં આવતા હોય છે. પછી એટ ધ એન્ડ ઓફ ધ યર they are submitted to conduct the audit work at such branches are called branch auditors. કે જ્યારે જે બ્રાન્ચ જે બધી છે એ બ્રાન્ચમાં જેટલા આપણે ટ્રાન્ઝેક્શન જે છે, અકાઉન્ટ્સ બધા બનાવેલા છે, બુક્સ ઓફ અકાઉન્ટ્સ પ્રિપેર કરેલા છે, એ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટ કરવા માટે જે બ્રાન્ચ હોય છે એ બ્રાન્ચ જ ઓડિટરની અપોઇન્ટ કરે છે, ઓકે. એટલે જે ઓડિટર બ્રાન્ચમાં જઈને ઓડિટ કરે છે અને બ્રાન્ચ ઓડિટર કહેવાય છે. એટલે કે રિલાયન્સ જે છે એ મુંબઈમાં છે અને જામનગરની જે ઇન્ડસ્ટ્રી છે એની, તો જામનગરનું જે ઓડિટ થતું હોય એ બ્રાન્ચ ઓડિટ કહેવાય અને જે બ્રાન્ચ ઓડિટ કરે છે એને શું કહેવાય? બ્રાન્ચ ઓડિટર. પછી એમાં શું છે કે જે ધ વેરિયસ બ્રાન્ચીસ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરીઝ. બ્રાન્ચ જે છે એના બે ભાગ હોય છે, કે સૌથી પહેલો ભાગ છે કે બ્રાન્ચીસ એટ વેરિયસ પ્લેસીસ ઇન ઇન્ડિયા, કે ભારત દેશ છે એમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ હોય એ, અને બ્રાન્ચીસ એટ વેરિયસ પ્લેસીસ અબ્રોડ, કે જે વિદેશ છે એ વિદેશમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ હોય, તો એની વાત છે. પછી ફોર ધ ઓડિટ ઓફ બ્રાન્ચીસ ઇન ઇન્ડિયા, the auditors who appointed can be an auditor of the head office, any person holding qualification as per section 226 of the Companies Act can be appointed as an auditor. કે આપણે આગળ જોયું હતું કે સેક્શન 226 અંડર જે વ્યક્તિ ક્વોલિફિકેશન ધરાવે છે ઓડિટર તરીકેની, એની ઓડિટર તરીકે અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. પછી એમાં શું કીધું છે કે while examining the accounts and returns submitted by the branch, the auditor should consider the following points. હવે હું જે પોઈન્ટ્સ બોલું છું એ બુક્સ ઓફ અકાઉન્ટ્સનું ઓડિટિંગ કરતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવું જોઈએ કે સૌથી પહેલા જે સ્ટેટમેન્ટ્સ બનાવેલા છે, જે સ્ટેટમેન્ટ્સ બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે, જેટલા પણ સ્ટેટમેન્ટ્સ પ્રિપેર કરવામાં આવેલા છે એ સ્ટેટમેન્ટ્સનું ઓડિટ થવું જોઈએ. પછી બ્રાન્ચ દ્વારા જેટલી પણ ડિટેલ્સ પૂરી પાડવામાં આવે છે, જેમ કે સેલિંગ હોય, પરચેસ હોય, ઇન્કમ હોય, તો એ બધી ડિટેલ્સ જે છે, અસેટ્સ હોય કે લાયબિલિટીઝ હોય, એનું પણ શું કરવાનું છે? એને ઓડિટિંગ કરવાનું છે. પછી કરંટ અકાઉન્ટ હોય તો કરંટ અકાઉન્ટનું એને ઓડિટ કરવાનું છે. જે બ્રાન્ચ અને હેડ ઓફિસ વચ્ચે જે કરંટ અકાઉન્ટ બનાવેલું છે એનું ઓડિટ કરવાનું છે. પછી જે ડેપ્રિશિએશન માટે પ્રોવિઝન હોય, કેશ બેલેન્સ છે, કન્ફર્મેશન ઓફ બેલેન્સ છે, પછી બ્રાન્ચમાં જે ગુડ સેન્ડ કરેલા છે, પછી અસેટ્સ અને લાયબિલિટી જે છે એનું શેડ્યુલ જે પ્રિપેર કરેલું હોય
કે કંપનીના જે ક્રેડિટર્સ છે એ બધી જ ડિટેલ્સ છે એ ડિટેલ્સ એને શું કરવાની છે, એનું ઓડિટિંગ કરવાનું છે. પછી બ્રાન્ચ ઓડિટર પછી છે સ્પેશિયલ ઓડિટ. તો સ્પેશિયલ ઓડિટમાં શું છે? The provisions regarding the appointment of special audit are contained in section 233A inserted by the Companies Amendment Act 1960. એટલે સ્પેશિયલ ઓડિટ જે છે, સ્પેશિયલ ઓડિટ કયા એક્ટ અંડર છે? 1960 કંપનીઝ અમેન્ડમેન્ટ એક્ટ, અને એની સેક્શન છે 233A. The central government may order a special audit of the company. સ્પેશિયલ ઓડિટ જે છે એની ઓડિટરની અપોઇન્ટમેન્ટ કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો હવે એમાં સૌથી પહેલા છે the affair of the company are not managed in accordance with sound business principle. The financial position of any company is such as to endanger its solvency. એટલે આ જે સ્પેશિયલ ઓડિટર્સ છે એની જરૂર ક્યારે પડે છે? કે જ્યારે કોઈ કંપની જે છે એના જે કંપનીના અફેર્સ જે છે, એના જે ટ્રાન્ઝેક્શન્સ હોય છે એ ટ્રાન્ઝેક્શન્સ મેનેજ ન થતા હોય ત્યારે, ફાઇનાન્શિયલ પોઝિશન છે, ફાઇનાન્શિયલ પોઝિશન એક્યુરેટ ન હોય, પછી ધ કંપની ઇઝ મેનેજ ઇન સચ અ વે એઝ ઇઝ લાઇકલી ટુ કોઝ સિરિયસ ઇન્જરી to the interest of the trade, industry or business to each pertains, the central government may, under the aforesaid of circumstances, appoint a chartered account as defined in clause. એટલે જે થર્ડ પોઈન્ટ છે એમાં શું કીધું છે કે કંપની જે છે એ કંપની એની જો ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ન હોય અને જે ટ્રેડ છે, ટ્રેડર્સ છે, ઇન્ડસ્ટ્રી છે, એના જે ઇન્ટરેસ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ ન થતું હોય, શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડરનું ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ ન થતું હોય, તો એવી માટે આવા બધા કેસીસ માટે થઈને શું કરવું પડે છે? સ્પેશિયલ ઓડિટરની અપોઇન્ટ કરવી પડે છે. ઓકે, પછી છે the central government may order any person to furnish to the special auditor such information for the purpose of special audit as he may require. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરે છે કે આવા જે સ્પેશિયલ કેસીસ હોય એ સ્પેશિયલ કેસીસનું ઓડિટ કરવા માટે સ્પેશિયલ ઓડિટરની નિમણૂક, અપોઇન્ટમેન્ટ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ may also require him to make statement on any other matter specifically directed to him. સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે સ્પેશિયલ ઓડિટરને કહે છે કે એમને પણ રિપોર્ટમાં, જે ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે એ ઓડિટ રિપોર્ટમાં એને સ્ટેટમેન્ટ જે છે મેન્શન કરવાનું છે. પછી the expense in respect of such special audit including remuneration of the special order shall be determined by the central government. ઓડિટરનું જે રેમ્યુનરેશન છે એ રેમ્યુનરેશન જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ડિસાઇડ કરે છે. તો હવે આપણે જોઈએ કોસ્ટ ઓડિટર. કોસ્ટ ઓડિટરમાં શું છે? સેક્શન 209 ઓફ ધ કંપની એક્ટ. According to section 209 into bracket D of the Companies Act, the companies engaged in manufacturing, processing or mining activities are required to maintain cost accounts, giving particulars of utilization of material, labor or other item of cost as may be prescribed by the central government. એટલે જે કોઈ પણ કંપની હોય છે, તે જે કંપની મેન્યુફેક્ચરિંગ છે, પ્રોસેસિંગ છે ઓર માઇનિંગ એક્ટિવિટીઝ કરતું હોય, તો એ એક્ટિવિટીઝ માટે જે કોઈ કંપની છે એ કોસ્ટ અકાઉન્ટ પ્રિપેર કરે છે. તો એ કોસ્ટ અકાઉન્ટ્સની પર્ટિક્યુલર્સ છે એનું યુટિલાઇઝ કરવા માટે ઓડિટરની જરૂર પડે છે. પછી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે શું કરે છે કે આ કોસ્ટ અકાઉન્ટનું ઓડિટ કરવા માટે કોસ્ટ ઓડિટરની અપોઇન્ટ કરે છે. પછી સેક્શન 233B of the Companies Act 1956 inserted by the Companies Amendment Act 1965 enables the central government to issue necessary direction for the conduct of cost audit of companies engaged in manufacturing, processing or mining activities. એટલે જે 1956 ની જે સેક્શન 233B છે એમાં શું કીધું છે, અને ઇન્સર્ટેડ બાય ધ કંપનીઝ એમેન્ડમેન્ટ એક્ટ 1965, કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી જે કંપનીઝ હોય કે જેમાં મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસિંગ ઓર માઇનિંગ એક્ટિવિટીઝ થતી હોય તો એના માટે થઈને નેસેસરી ડિરેક્શન જે છે એ એને પ્રોવાઈડ કરે છે. પછી ધ ક્વોલિફિકેશન ઓફ કોસ્ટ ઓડિટર. હવે કોસ્ટ ઓડિટર છે એની ક્વોલિફિકેશન શું છે કે એઝ પર ધ 1959 કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ્સ એક્ટ ક્વોલિફાઈડ કોસ્ટ એકાઉન્ટન્ટ, ક્વોલિફાઈડ કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે એને વર્ક કરેલો હોવું જોઈએ. પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવો જોઈએ. અને નેક્સ્ટ છે એની પર્સન એઝ ડિસાઇડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ડિસાઇડ થયેલો ઓડિટર હોય તો એ કોસ્ટ ઓડિટર તરીકે જોબ કરી શકે છે.
પછી ફિફ્થ છે ટાઈપ્સ ઓફ ઓડિટમાં ઓડિટર ઓફ various classes of shareholders or debenture holders. Sometimes special auditors are appointed separately to protect the interest of shareholder and debenture holders. There is no law to appoint such an auditor. There are no statutory or legal provision for such auditor. The scope of audit, duty, rights, etc. are as per the contract. એટલે જ્યારે શેર હોલ્ડર હોય અથવા તો ડિબેન્ચર હોલ્ડર્સ હોય તો એ શેર હોલ્ડર્સ ઓર ડિબેન્ચર હોલ્ડર્સનું ઇન્ટરેસ્ટ જે છે એનું પ્રોટેક્શન થાય એના માટે સ્પેશિયલી ઓડિટરને અપોઇન્ટ કરવામાં આવે છે. પણ હા, એના માટે કોઈ લીગલ પ્રોવિઝન નથી કે એને એની ઓડિટરની ક્વોલિફિકેશન શું હોવી જોઈએ કે કેવી રીતે ઓડિટરનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. આની કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન્સ નથી. પણ કંપની જે છે એના શેર હોલ્ડર્સ અને ડિબેન્ચર હોલ્ડર્સ કે જે એના સાચા માલિક જે છે they are the real owner of their company. ઓકે, તો એનું પ્રોટેક્શન જે છે એનું ઇન્ટરેસ્ટ જે છે એ પ્રોટેક્ટ થાય એના માટે થઈને ઓડિટરને અપોઇન્ટ કરતા હોય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ હતા ટાઈપ્સ ઓફ ઓડિટર્સ. અને હું જે અત્યારે બોલું છું એ તમારી જે સી જમનાદાસની બુક છે એમાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ કન્સિડર કરેલા છે.